એવરીવન. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરવાની છે કંકાલ તંત્રની. મિત્રો, આપણે આગળના જે લેક્ચર્સ છે લેક્ચર્સની અંદર આપણે લોકો સ્નાયુની સંકોચનની ક્રિયાવિધિ વિશે વાત કરી ગયા હતા. સ્નાયુ કેવી રીતે સંકોચાય છે, કેવી રીતે એક્ટિનના તંતુઓ માયોસિનના તંતુઓ પર સરકે છે, કેવી રીતે શીર્ષ જે છે માયોસિન એ બંનેના સરકવા વચ્ચે એક સેતુ નિર્માણનું ભાગ ભજવે છે. એટલી વાત આપણે ક્લિયર કરી હતી. હવે વાત કરીએ આપણે કંકાલ તંત્રની. કંકાલ તંત્ર જે છે ને એના અભ્યાસને અસ્થિ વિજ્ઞાન કહેવાય. ઇંગ્લિશમાં એના માટે વર્ડ છે ઓસ્ટિયોલોજી. બરોબર છે. ઓસ્ટિયોલોજીની અંદર આપણે કંકાલ તંત્રનો અભ્યાસ કરતા હોઈએ છીએ. હવે આપણે માત્ર મનુષ્યના કંકાલ રિલેટેડ જ વાત કરશું. મિત્રો, આપણે જોવા જઈએ તો કંકાલ બે પ્રકારની એક વિશિષ્ટ સંયોજક પેશી છે, જેની ચર્ચા આપણે ડિટેલમાં કરશું અહીંયા પણ અને પ્રાણી પેશીમાં પણ. તો અસ્થિ અને કાસ્થિ. મિત્રો, કાસ્થિ જે છે ને અને અસ્થિ આ બંને વચ્ચે થોડોક ફેર છે. શું છે ખબર છે? અસ્થિ કમ્પેરેટિવલી મજબૂત આધારક દ્રવ્ય ધરાવે છે, જ્યારે કાસ્થિનું આધારક દ્રવ્ય કમ્પેરેટિવલી એટલું બધું ઓછું હોય છે. ટૂંકમાં અસ્થિની સરખામણીમાં એમ કહી શકાય કે કાસ્થિ ઇઝ સમ લાઈક સેમી સોલિડ. બરોબર છે. સેમી સોલિડ કેમ હોય? પેલું અર્ધ પ્રવાહી. એ પ્રકારની રચના તમને કાસ્થિની જોવા મળે છે. કાસ્થિનો ઉદ્વિકાસ સૌથી પહેલા થયો હતો, ત્યાર પછી એમાંથી જે છે ને અસ્થિનો વિકાસ થયો હતો. અસ્થિના જે કોષો છે ને એને ઓસ્ટિયોબ્લાસ્ટ કહેવાય, જ્યારે કાસ્થિના જે કોષો છે ને એને કોન્ડ્રોબ્લાસ્ટ કહેવાય. બરોબર છે. તો અહીંયા બંને વિશિષ્ટ સંયોજક પેશી છે, એ ખાસ યાદ રાખશું આપણે. કાસ્થિ અને અસ્થિ બંને એકબીજા સાથે સંયુક્ત રીતે જોડાણ પામી અને સમગ્ર કંકાલ તંત્રની રચના કરવા માટે રિસ્પોન્સિબલ છે. આપણા નાકની ટીપ જોવો કે પછી આપણા બાહ્ય કર્ણનો ભાગ જુઓ, આ તમામ ભાગ જે તમે જોઈ રહ્યા છો એ બધા કાસ્થિના બનેલા છે. અને એ સિવાય આપણા બોડીની અંદર ઘણી બધી જગ્યાઓ પર કાસ્થિ છે, અને બાકીનો જે ભાગ છે એ અસ્થિનો બનેલો છે. કેલ્શિયમના ક્ષારોના કારણે સખત તથા કોન્ડ્રીનના ક્ષારોના કારણે મૃદુ આધારક. બરોબર છે. તમે અસ્થિમાં જાઓ તો ખાસ કરીને કેલ્શિયમના ક્ષાર હોય ને એના લીધે એને કડક, જ્યારે ઓલામાં કોન્ડ્રીન્સ જે છે એના લીધે મૃદુ આધારક મળતું હોય છે. બે પ્રકારના આપણા ટોટલ કંકાલ આપણને જોવા મળે છે. એક હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ છે અક્ષીય કંકાલની, અને એક હું તમારી સાથે વાત કરી રહ્યો છું એ છે ઉપાંગીય કંકાલની. અક્ષીય કંકાલ અને ઉપાંગીય કંકાલ એટલે શું? મિત્રો, આપણે જો મગજની વાળી જે લાઈનની સ્ટાર્ટ કરો, તમે કરોડરજ્જુ લઈ લો. બરોબર છે. આખી કરોડરજ્જુ લઈ લો, પછી તમે ઉરોસ્થિ લઈ લો, પાંસળી પિંજર લઈ લો. આ બધા જે છે ને આપણું અક્ષીય કંકાલની રચના કરે, અને ઉપાંગો સાથે જોડાયેલા ભાગ ઉપાંગીય કંકાલની રચના કરે. તો આ રીતે આપણે કંકાલ તંત્ર જે છે અક્ષીય અને ઉપાંગીય બે ભાગની અંદર શું કરીએ છીએ? ડિવાઈડ કરીએ છીએ. તો આપણે 1 by 1 અક્ષીય અને ત્યાર પછી ઉપાંગીય બંનેની ચર્ચા કરીએ. એ પહેલા એક વસ્તુ હું તમને ખાસ ક્લિયર કરી દેવા માંગુ છું કે હ્યુમન બોડી ઇઝ મેડ અપ ઓફ ટોટલ 206 નંબર ઓફ બોન્સ. 206 પ્રકારના આપણા જે છે ટૂંકમાં 206 ટોટલ આપણને જે છે હાડકાઓ બોડીની અંદર જોવા મળે છે. તો આપણે હવે એની ચર્ચા આપણી સાથે કરીએ. બરોબર છે. ઓકે, એ પૈકી પહેલા આ વાત આવી જશે અક્ષીય કંકાલની. અને એ અક્ષીય કંકાલ કેટલાનું? તો કે 80 નું બનેલું. જો 80 અસ્થિઓ ધરાવે છે. અચ્છા, અક્ષીય કંકાલમાં સમાવેશ કોનો થશે? તો કે ખોપરીનો સમાવેશ થશે, કરોડ સ્તંભનો સમાવેશ થશે, ઉરોસ્થિનો સમાવેશ થશે અને પાંસળીનો સમાવેશ થશે. બરોબર છે. તો એ પૈકી હવે મારે તમારી સાથે જે ડિસ્કશન કરવું છે એ અહીંયા છે પહેલું વહેલું એ છે ખોપરીના અસ્થિ. ખોપરીના અસ્થિની વાત કરું તો મિત્રો, ખોપરીમાં કયા કયા આવે? તો કે મસ્તિષ્ક અને ચહેરાના બંનેના અસ્થિ આપણે લઈ લેવાના છે. ખોપરીના, મસ્તિષ્ક અને ચહેરાના બંને જો તમે અસ્થિ ભેગા કરવા જાઓ ને તો કુલ અસ્થિ થાય 22. કેટલા થાય? 22. યાદ રાખજો, આપણે અક્ષીય કંકાલની વાત કરી રહ્યા છીએ. અક્ષીય કંકાલમાં કુલ 80 અસ્થિ આવેલા છે. એ 80 અસ્થિ પૈકી મેં પહેલી ખોપરીની વાત ચાલુ કરી છે. ખોપરીમાં 2 ભાગની વાત કરવાની છે, મસ્તકના અને ચહેરાના અસ્થિઓ. બંનેની સંયુક્ત સંખ્યા જો મારે ગણવી હોય તો 22 છે. માત્ર મસ્તકના ગણવા હોય તો 8 છે. માત્ર ચહેરાના ગણવા હોય તો 14 છે. તો 14 અને 8 મળીને કુલ 22 ખોપરીના અસ્થિ પૈકી. હવે પહેલા હું ગણાઈ દઉં છું તમને મસ્તકના. મસ્તકમાં તમે જુઓ તો 8 અસ્થિ તમને કીધું છે કે કુલ જોવા મળે છે. એ પૈકી કેટલું? તો કે 1 અગ્ર કપાલી ફ્રન્ટલ, 2 મધ્ય કપાલી પેરેટિયલ, 2 શંખક આપણને જોવા મળે ટેમ્પોરલ,
એક પશ્ચ કપાલી ઓસિપિટલ, એક સ્ફિનોઇડ, એક ઇથમોઇડ. એક અગ્ર કપાલી, બે મધ્ય કપાલી, બે શંખક, એક પશ્ચ કપાલી, એક સ્ફિનોઇડ, એક એથમોઇડ. ટોટલ થઈ જાય છે 8. 8 એકબીજા સાથે અચલિત પ્રકારના સાંધાથી જોડાયેલા હોય એને C1 સાંધા કહેવાય. C1 સાંધા જે અચલિત પ્રકારના છે, જેના લીધે હલનચલન શક્ય નથી બનતી. બરોબર છે. પહેલી વાત થઈ ગઈ. ટોટલ આપણે 22 ની વાત કરવાની હતી. 22 પૈકી મેં તમારી સાથે 8 અહીંયા ક્લિયર કરેલા છે, 14 હજી બાકી. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ખાલી આપણે ખોપરીની વાત કરી રહ્યા છીએ. એમાં તો મસ્તકના અસ્થિ અચલિત સાંધા વડે જોડાયેલા છે, જેને આપણે લોકો C1 તરીકે નામ આપીએ છીએ. બરોબર છે. જેને C1 કહેવાય છે. ચહેરાના 14 અસ્થિ કયા કયા છે એ પણ હું તમને ગણાવી દઉં. 2 નાસાસ્થિ, 2 અનુતાલુકીય, 2 તાલુકી, 2 ઝાયગોમેટિક, 2 લેક્રિમલ, 2 અંતઃનાસાસ્થિ કોંચી, 1 હલાસ્થિ, 1 અનુહનુ તાલુકીય. એ પૈકી હલાસ્થિ અને કોંચી જે છે એ આપણે બહારથી જોઈ શકતા નથી, એને ખોપરીની અંદરની બાજુથી જોવું પડે. બરોબર છે. મુખ ગુહાના તળિયે જોવા જાવ તો તમને યુ આકારનું દ્વિત અસ્થિ જોવા મળે, જેને હાયોઇડ બોઇન કહેવાય છે. અને આ દ્વિત અસ્થિનું તળિયું જે છે એની સાથે જ આપણી જીભ જે છે જોડાયેલી છે, આ તમને ખ્યાલ છે. અને સાથે સાથે જો કાનની અંદર તમે જોવા જાવ તો તમને 3 નાના અસ્થિ જોવા મળે છે. એ પૈકી હથોડી, બીજું છે પેંગડું અને ત્રીજું છે એરણ. બરોબર છે. કાનના હથોડી, પેંગડું અને એરણ. હવે આપણે આ બધા ખોપરીમાં ક્યાં ક્યાં સ્થિત છે એની ચર્ચા કરી લઈએ. અચ્છા, કપાળનો જે ભાગ છે એમાં આગળનો ભાગ પડતો હોય ને એટલે એને કહેવાય અગ્ર કપાલી. કપાળની પાછળનો ભાગ છે એટલે કહેવાય મધ્ય કપાલી ને પશ્ચ કપાલી. બરોબર. જો આ પશ્ચ કપાલી. બરોબર છે. અચ્છા, ત્રણેયની સાથે જોડાય છે કોણ? તો કે આપણું શંખક અસ્થિ, જે અહીંયા આપણા ભાગ મસ્ત મેઇન મોટું હોય છે. અચ્છા, આ એક સ્ફિનોઇડ છે અને અંદરની બાજુ જો વ્હાઈટ દેખાય છે એથમોઇડ છે. બરોબર છે. પછી અહીંયા એક નાનકડું ઊંધું, જો અમારો રેડ ભાગ જ્યાં જઈ રહ્યો છે, જ્યાં તમે માર્કરથી બૂરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે, એ કયું છે? તો કે એ લેક્રિમલ છે. બરોબર છે. મિત્રો, નાકનું જે અસ્થિ દેખાય છે તમને, આ બાર એક બોર્ડર દેખાડી, જેના લીધે તમને અંદાજ આવે કે ચહેરો કેવો હોય. પણ આજે મારી લાઈન જાય છે, લાલ કલરની બોર્ડર જાય છે, આ દેખાય છે તમને, એ નાસાસ્થિ છે. બરોબર છે. પછી આ ઝાયગોમેટિક છે. પછી આ હનુ, ઉપરનું જડબાનું કીધું છે આપણને. બરોબર. નીચેનો જડબો હોય તેને કહેવાય અધુહનુ. હવે જો અહીંયા નીચે તમને આ રીતના યુ આકારનું એક દેખાય છે. આમ જો યુ આકારનું હાયોઇડ બોઇન દેખાય છે, દ્વિત અસ્થિ દેખાય છે. બરોબર. અને સાવ અહીંયાની ભાગે પાછળનો ભાગ પડતો હોય, બરોબર, તો એ પશ્ચ કપાલી અસ્થિ, કારણ કે ત્યાં પશ્ચ કપાલી ખંડની રચના થશે. બરોબર છે. પશ્ચ કપાલી કાસ્થિ અને આ છે પશ્ચ કપાલી અસ્થિ. બરોબર છે. તો પશ્ચ કપાલી અસ્થિ, પશ્ચ કપાલી કાસ્થિ. આ રીતે ટોટલ 22 અસ્થિઓ ચહેરા અને મસ્તક પેટીની રચના કરવા સાથે સંકળાયેલા હોય છે. આઈ હોપ તમને આ વસ્તુ ક્લિયર હશે. તમારા માટે મેં સિમ્પલ નોટ બનાવી શકાય એવા ફોર્મેટની અંદર અહીંયા સ્ક્રીન ઉપર લખેલ છે, એટલે કોઈને જરૂર લાગે તો નોટ્સ ખાસ બનાવી લેજો આમાંથી. બરોબર છે. હવે વાત કરીએ કરોડ સ્તંભની. બરોબર છે. મિત્રો, કરોડ સ્તંભ જે છે ને એમાં ટોટલ કશેરુકાઓની સંખ્યા આપણને કીધી છે કેટલી? તો કે 26 આવેલી છે. બરોબર છે. ટોટલ કેટલી છે? 26 આવેલી છે. અને શરીરની મુખ્ય ધરીની રચના કરે છે. એક કશેરુકા જે હોય ને આપણી, દાખલા તરીકે આ એક કશેરુકા છે એમ સમજી લો. બરોબર છે. આપણા જે કરોડ સ્તંભની વાત કરું છું, આપણો જે કરોડ સ્તંભમાં એક કશેરુકા હોય ને, પછી એની નીચે આવી રીતે બીજી કશેરુકા હોય. 2 ક્રમિક કશેરુકાઓની વચ્ચે છે ને મિત્રો ગાદી આવેલી હોય, અને આ ગાદી કાસ્થિની બનેલી.
બરોબર છે. આ યાદ રાખજો. જે હું અત્યારે લાલ કલરનો ભાગ દેખાડી રહ્યો છું એ કાસ્થીની બનેલી ગાદી હોય. અને આ ગાદીનું કામ શું છે ખબર છે? બે કશેરુકાઓ એકબીજા સાથે જોડાયેલી હોય ને એની વચ્ચેનું ઘર્ષણ ના થવાથી થડકો ઝટકો કઈ પણ લાગે તો એને શું કરી લે? રોકી લે છે. એને ટૂંકમાં એક સપોર્ટ આપે છે, જેના લીધે જે છે આપણને નુકસાન થતું નથી. કારણ કે કશેરુકા એટલા માટે મહત્વની છે, આપણો કરોડ સ્તંભ એટલા માટે મહત્વનો છે કારણ કે કરોડ સ્તંભ જે છે ને એની વચ્ચેની બાજુનું જે પોલાણ હોય ને એમાંથી આપણી કરોડ રજ્જુ નીકળતી હોય. અને કરોડ રજ્જુ એટલે આપણા બોડીનો મુખ્ય હાઈવે કહેવાય. આ એવો હાઈવે છે જો તમે આ હાઈવે ને તોડી નાખો તો આખું બોડી તૂટી જાય. એટલા માટે કરોડ રજ્જુ બહુ મહત્વની વસ્તુ છે. અચ્છા, તો જોડાણમાં તમે જોવા જાવ તો તમને કોની સાથે એનું જોડાણ હશે? તો કે મિત્રો ઉપર તરફ ખોપરી સાથે, પછી સ્કંદ મેખલા સાથે, પછી નિતંબ મેખલા સાથે અને આપણી પાંસળીઓ સાથે, આટલી વસ્તુઓ સાથે આપણી કરોડ રજ્જુ જોડાયેલી છે. અને કરોડ રજ્જુનો વચ્ચેનો જે પોલો ભાગ જે છે, કરોડ સ્તંભ જોડાયેલ છે અને એની વચ્ચે જે પોલો ભાગ છે એમાંથી આપણી કરોડ રજ્જુ જે છે એ નીકળે છે. જો અહીંયા કીધું છે આપણને, બરોબર છે. હવે ખાસ તો ચર્ચા આપણે એ જ વસ્તુની કરવી છે અહીંયા, બરોબર છે. કે અહીંયા જો કીધું કે સીધા અંગ વિન્યાસ માટે બહુ મહત્વની છે. અચ્છા, કોઈ પણ ઇરેક્ટ પોસ્ચર છે આપણું, બરોબર, કોઈ પણ વ્યક્તિનું ઇરેક્ટ પોસ્ચર, ટટ્ટાર જેને કહેવાય, ટટ્ટાર, એ ટટ્ટાર રહેવા માટે કરોડ સ્તંભ બહુ જ મહત્વની છે. એ પૈકી જે પહેલી વેલી છે ને, જે બરોબર, કે જે હજી ખોપરી સાથે જોડાયેલી છે, ખોપરી એટલે જે પશ્ચ કપાલી કંદુક, જે ખાડામાં કેમ આમ પેલો આપણે એક પોઈન્ટ નાખી દીધો એ રીતની રચના, એને કહેવાય છે શિરોધર. અને બીજી જે છે એને કહેવાય છે અક્ષક. યાદ રાખજો મિત્રો, પહેલી જે છે કરોડ સ્તંભની, બરોબર, 26 પૈકી જે પહેલી છે એને કહેવાય છે શિરોધર અને બીજી છે એને કહેવાય છે અક્ષક. આ યાદ રાખજો ખાસ. અચ્છા, તો અહીંયા આવી જઈએ, આપણે જોઈએ સૌથી આપણા આ જો આ વ્યક્તિનું મસ્તક છે, બરોબર, આ વ્યક્તિનું મસ્તક છે, ત્યાંથી આ વ્યક્તિની ગરદન છે, પછી આ વ્યક્તિનો પીઠનો ભાગ છે, દેખાય તમને? આ વ્યક્તિનો પીઠનો ભાગ છે, પછી આ વ્યક્તિનો કમરનો ભાગ છે અને આ વ્યક્તિનો નિતંબનો ભાગ છે. આટલું દેખાય તમને? હવે તમે સમજવાનો પ્રયત્ન કરો કે જે ભાગ ગરદનોની પાસે આવેલો છે, આ ગરદન દેખાય તમને? જો અહીંથી આ વ્યક્તિ દેખાડેલો છે, આ રીતે તમને દેખાય છે? બરોબર, ઓકે. હવે સમજવાનો પ્રયત્ન કરો કે જે ભાગ એનો ગરદનમાં આવેલો, જો તો ગરદનના ભાગે એને ગ્રીવા કશેરુકા કહેવાય છે, બરોબર છે. જે ભાગ અહીંયાથી એમાં જો એનો છાતીથી શરૂ થાય, દેખાય તમને? આ છાતીનો ભાગ આખો બનાવે છે, તો છાતીના ભાગને કહેવાય છે ઉરસીય કશેરુકા, કારણ કે એ ઉરસના વિસ્તારમાં આવેલી છે. પછી કમરનો ભાગ આવી જાય એનો, દેખાય તમને? અહીંયા પછી ઉદર નહીં આવે, એવું પાછું એક્સપેક્ટ ના કરવું. અહીંયા કટી કશેરુકાઓ કહેવાય, બરોબર છે. કટી કશેરુકાઓ એટલે એની કમરનો ભાગ બનાવતી હોય એવી, બરોબર. પછી જો અહીંયા તમને દેખાડેલું છે કે કશેરુકાઓની વચ્ચે આ પ્રકારે જે રેડ ભાગ હું અહીંયા ડ્રો કરી રહ્યો છું, મતલબ જે ભાગ છે ને એને હું તમને ઇઝીલી દેખાય એટલે હું લાલ કરી દઉં છું, બરોબર છે. આ જે લાલ કલરના જે ભાગ થઈ રહ્યા છે, એ લાલ કલરના ભાગ જે દેખાય છે તમને, એ આંતર કશેરુકા ગાદી છે. જો અહીંયા કીધું છે આંતર કશેરુકા ગાદી, બરોબર છે. બે કશેરુકા વચ્ચેની ગાદી. પાછળની બાજુ ત્રિકાસ્થિ અને પછી છેલ્લો જેનો છેડો હોય ને, આ જે દેખાય છે આ રીતનો, એને પુચ્છાસ્થિ કહેવાય, બરોબર છે. પુચ્છાસ્થિ આખું આ રીતની એક રચના તમને જોવા મળે, આ રીતનું પુચ્છાસ્થિ હોય, બરોબર. તો આટલી વસ્તુ હોય. હવે ટોટલ 26 નો તાળો મેળવીએ તો ગ્રીવામાં 7, બરોબર છે. ગ્રીવામાં 7 અને અહીંયા કીધું આપણને 12. 7 ને 12 કેટલી થશે? 19. ટોટલ ઉરસમાં કેટલી? 12. ગ્રીવામાં 7, 12 ને 7 19. કટી પ્રદેશમાં 5, 19 ને 5 કેટલી થાય? 24. ત્રિક 1 અને પૂછ 1, બરોબર છે. ત્રિક 1 અને પૂછ 1 એટલે કેટલી થઈ ગઈ? 26 થઈ ગઈ, બરોબર છે. આ રીતે કુલ કરોડ સ્તંભની રચના આપણે સમજી શકીએ છીએ. એ કરોડ સ્તંભ જે છે એ કેવી રીતે આપણામાં કામ કરે છે, બરોબર છે. તો આઈ હોપ કે હવે તમને આ બાબત હવે એકદમ ક્લિયર હશે, બરોબર છે. ઓકે, તો હવે આપણે વાત કરીએ પાંસળીની. મિત્રો આપણામાં પાંસળી માટે શબ્દ છે પાંસળી પિંજર, બરોબર છે. કેમ એને પાંસળી પિંજર કહેવાય? કારણ કે એક પ્રકારનું ગોળ પિંજરા જેવી રચના કરે છે ને, એટલા માટે. હવે એ પહેલા મારે તમારી સાથે ડિસ્કશન કરવી છે, એ છે ઉરોસ્થિ. ઉરુ વત્તા અસ્થિ એટલે ઉરોસ્થિ, એવું નામ આપ્યું છે. ઉરોસ્થિ જે છે ને એ કમ્પેરેટિવલી ચપટું અસ્થિ છે. ઉરસમાં મધ્યમાં આવેલું છે એટલે એને ઉરોસ્થિ કહેવાય છે. એનો ઉપલો ભાગ મેનુબ્રિયમ કહેવાય
અને ચોથો એક પોઈન્ટ યાદ રાખવાનો છે કે ક્લેવિક્યુલર ખાંચમાં અક્ષકનો મધ્ય છેડો એની સાથે જોડાય છે. બરોબર, અક્ષક યાદ રાખજો. કયો અક્ષક? એટલે આપણી બીજા નંબરની કશેરુકા. બરોબર છે. અહીંયા જોશો ને તમે તો ખ્યાલ આવશે કે આ બાજુથી અક્ષકનો એક છેડો એની સાથે જોડાઈ જતો હોય. બરોબર, આ ઉપરનો ભાગ જે કીધો આપણને મેનુબ્રિયમનો રચના કરીને આખું તમને જે દેખાડેલું છે, આખું જેટલો ભાગ તમને દેખાય છે આખું જે છે એ શું છે તો કે આ ઉરોસ્થિ છે. બરોબર છે, આખે આખું ઉરોસ્થિ છે. આ પાછળ તમને જે દેખાય ને આ પાછું પાછળની બાજુ કરોડ સ્તંભ છે, આગળ નથી. ઉરોસ્થિ આગળ હશે. બરોબર, આ પાછળની બાજુ કરોડ સ્તંભ છે. જો આ દેખાય છે તમને આપણી પાંસળીઓની રચના આપણી છે. મિત્રો, પાંસળીઓની વચ્ચે કેટલાક સ્નાયુ આવેલા હોય, આ સ્નાયુઓને આપણે લોકો ICM એટલે કે ઇન્ટરકોસ્ટલ મસલ્સ કહીએ છીએ, આંતર પાસળી સ્નાયુ કહીએ છીએ. બરોબર છે, યાદ રાખજો. પાંસળીની આપણી પાસે કુલ જોડ છે 12. એટલે તમને નંબર ઓફ પાંસળી પૂછે તો 24 થશે. પૃષ્ઠ અને વક્ષ બંને બાજુ જોડાયેલી હોય ને એટલે આપણે એને નામ આપીએ છીએ બાયસિફેલી. કેમ પૃષ્ઠ અને વક્ષ બંને બાજુ પર? જો અહીંયા તમને ખ્યાલ આવશે. મિત્રો, અહીંયાથી તમને સેજ દેખાઈ રહ્યું છે કે પાછળનું જોડાણ છે. જો આમ ગોળ ફરી અને આગળ આ ઉરોસ્થિ સાથે જોડાય દેખાય. આ જો આનું ઉદાહરણ લઉં તો ખ્યાલ આવે કે આખી આમ ગોળ ફરી અને અહીંયા આમ આગળ જોડાય. દેખો તમે તો પૃષ્ઠ અને વક્ષ બંને બાજુ જોડાણ ધરાવે ને એટલે બાયસિફેલી કહેવાય. એ પૈકી હવે આપણે ડ્રોઈંગ ફરીથી ક્લિયર કરીને જોઈએ તો તમે જોવા જાવ તો તમને 7 ટોટલ કીધી છે. બરોબર છે, 7 જે તમને કીધી છે એ 7 પહેલી જે જોડ તમને દેખાશે ને 1 to 7 સુધીની જે જોડ દેખાશે ને એને સાચી કહેવાય. કારણ કે સાચી એટલા માટે કહેવાય કે મિત્રો એ બંને બાજુ જોડાણ ધરાવે છે. એ બંને બાજુ જોડાણ ધરાવે છે. પૃષ્ઠ બાજુ પણ ધરાવે છે અને વક્ષ બાજુ પણ ધરાવે છે. એટલે 7 જોડ જે છે ને સાચી. ખોટી 8, 9 અને 10. 8, 9, 10 ખોટી એટલા માટે કહેવાય કારણ કે 8, 9 અને 10 નું જોડાણ જે છે ને અહીંયા જોશો ને તો 7મી સાથે થાય છે. એકચ્યુઅલી એ ઉરોસ્થિ કે એના કોઈની સાથે જોડાતી નથી, 7મી સાથે જોડાણ ધરાવે છે. એટલા માટે એને ખોટી કહેવાય. અને 11 અને 12 જે છે ને એ કોઈની સાથે જોડાણ નથી ધરાવતી, એ મુક્ત છે. એટલા માટે આપણે એને તરતી કહીએ છીએ. બરોબર, એના માટે વર્ડ વાપરેલો છે આપણે તરતી પાંસળી. ફ્લોટિંગ રિબ્સ જેને કહેવાય. બરોબર છે, ટ્રુ રિબ્સ, ફોલ્સ રિબ અને ફ્લોટિંગ રિબ્સ, આવી 3 રિબ્સ ના આપણને પાર્ટ પડે. અને આ રીતે પાંસળી પિંજર જે છે આખી રચના થાય. પાંસળી પિંજરનું કામ છે આપણા બોડીની અંદર ફેફસા, આપણા ઉદરના મોટા ભાગના અને ઉરસના મોટા ભાગના ભાગો, આપણા હૃદય, આ બધી વસ્તુઓનું રક્ષણ કરવું. એને પ્રોટેક્શન આપવા માટે પાંસળી પિંજરની રચના કરવામાં આવેલી છે. જેના કારણે આપણા મોટા ભાગના 2 મેઇન વાઇટલ ઓર્ગન્સ જેને કહેવાય, એક તો આપણું હૃદય ને એક આપણું ફેફસું, એ બંને. આ સિવાય મિત્રો લીવર વિવર બધી વસ્તુઓ જે છે સંચવાઈ રહી સારી રીતે, એટલા માટે પાંસળી પિંજરની રચના આપણામાં થયેલી છે. બરોબર છે. હવે તમારી સાથે વાત કરું તો તમે ઉપાંગીય કંકાલ તંત્રની વાત કરશો. અચ્છા, ઉપાંગીય તંત્રમાં કયું આવે તો કે પેલા તો ઉપાંગના અસ્થિ આવે. બરોબર, ઉપાંગના શું આવે તો કે અસ્થિ આવે, જે તમે વાત કરવા જઈ રહ્યા છો એ. અને એની સાથે બીજું શું આવે તો કે એની સાથે મેખલા આવે. ઉપાંગના અસ્થિ આવે ને એની સાથે મેખલા આવે. તો આ બંનેની ચર્ચા હવે આપણે કરીએ. પહેલા તમને અહીંયા કહી દીધું છે અગ્ર ઉપાંગ. બરોબર છે, અગ્ર ઉપાંગમાં કેટલું છે? આગળના જે અગ્ર ઉપાંગ એટલે આપણા હાથ. મિત્રો, આપણા હાથની વાત કરે છે. એ પૈકી તો એક છે ભુજાસ્થિ, બીજું છે અરિય પ્રકોષ્ઠાસ્થિ, ત્રીજું છે મણિબંધાસ્થિ. મણિબંધાસ્થિ 8 હશે, અરિય પ્રકોષ્ઠાસ્થિ 2 હશે. બરોબર, પશ્ચિમ મણિબંધાસ્થિ 5 હશે, આંગળીના અસ્થિ અંગુલિયાસ્થિ 14 હશે. સોરી, 14 માં કઈ રીતે હોય? જો આ રીતે હોય, 2, 3, 3 અને 3. અંગૂઠામાં 2 અને આંગળીમાં 3, 3, 3. 4 આંગળી હોય ને, આપણે આંગળી કેટલી હોય? 4 હોય. તો 4 માં 3, 3, 3 એટલે 12 અને અંગૂઠાના 2 જ હોય. જુઓ, આંગળી તમને 3 બાજુથી વળી શકે. તમે કદાચ તમને સ્ક્રીન પર દેખાતું હોય ને તો અત્યારે જોઈ લો મારી સ્ક્રીન પર, તો અહીંયાથી એક વળે છે અને અહીંથી પણ વળે છે. 2 રીતે વળે, એટલે આપણે એમ કહી શકીએ કે 3 અસ્થિની હાજરી છે. એવી જ રીતે અહીંયા પણ એવું થશે કે જાંઘનું ઉર્વસ્થિ, કે જે આપણા શરીરનું સૌથી મોટું અસ્થિ માનવામાં આવે છે, જો જાંઘનું ઉર્વસ્થિ કીધું છે 1, ઘૂંટણમાં 1, પછી આપણને નળક ઉભયલા અસ્થિ કીધું છે એ 2, ઘૂંટીનું ગુલ્ફાસ્થિમાં 7, પશ્ચ ગુલ્ફાસ્થિમાં 5 અને અંગુલ્યાસ્થિમાં ટોટલ 30. મિત્રો, આ રીતે હકીકતે આપણે જોવા જઈએ ને તો આપણને કુલ મળીને અગ્ર અને પશ્ચ ઉપાંગો વગેરે ભેગો થઈને આ રીતના સ્ટ્રક્ચર જોવા મળે. બંનેમાં 30 અસ્થિઓનું તમને સ્ટ્રક્ચર આપેલું છે. બરોબર છે, તો આ વાત થઈ ગઈ છે ને મિત્રો ઉપાંગોની. ને હવે તમારે વાત કરવાની છે કોની મારી સાથે?
તો હવે તમારે ડિસ્કશન કરવાનું છે મેખલાઓનું. ચલો તો હું તમને પહેલા સ્કંદ મેખલાની વાત કરું. મિત્રો અહીંયા જો આ અક્ષકની રચના કીધી છે આપણને, બરોબર છે? અક્ષક. ઓકે, ચલો. અને આ અક્ષક એટલે કયું? હવે આપણે બે કન્ફ્યુઝન અહીંયાથી દૂર કરશું. આ અક્ષક એટલે આગળ જે તમને હમણાં કહેવામાં આવેલું હતું કે ઉરોસ્થિ સાથેના જોડાણની રચના, અને આ એ જ અક્ષકની વાત કરી છે કે જે તમને પાછળની બાજુએ કરોડરજ્જુ સાથે પણ બીજા નંબર સાથે જોડાણ ધરાવતું છે, બરોબર છે? ચલો તો આ વાત યાદ રાખશું. આ સિવાય મિત્રો આ જે છે ને અક્ષકનું અસ્થિ, આ મનુષ્યમાં અહીંયાથી આગળની બાજુ પર તમે જોવા જાવ ને મિત્રો, આ એ જ વિસ્તાર છે જ્યાંથી આપણે પેક્ટોરિયાલિસ મેજર નામના સ્નાયુનો ગ્રોથ થતો આપણને જોવા મળતો હોય છે, બરોબર છે? અચ્છા, ત્યાર પછી તમે જુઓ તો સ્કંધ અસ્થિ, ખંભાનું જે તમને દેખાય છે. હવે હું જરાક એને ડ્રો કરું છું એટલે તમને આખો ખ્યાલ આવે. અત્યારે આ જે રેડ જેટલો પણ ભાગ જુઓ છો ને મારા મિત્રો, ખાસ સમજજો. આ જો આટલું થઈ ગયું આપણું સ્કંધાસ્થિ, બરોબર છે મિત્રો? આ આપણું મસલ્સ નો ભાગ જેને આપણે કહીએ છીએ ભુજાસ્થિ, બરોબર છે? અચ્છા, હવે આ બાજુનો જે અહીંયા લાઈન કરું છું રેડ, એ છે અરિયાસ્થિ, અને આ જે હું લાઈન કરું છું એ છે પ્રકોષ્ઠાસ્થિ. અરિયાસ્થિ અને પ્રકોષ્ઠાસ્થિ, બરોબર છે? પછી આપણો કાંડાનો જે ભાગ આવે છે ત્યાં તમે જુઓ તો મણિબંધાસ્થિ. પછી પંજાનો ભાગ આવે છે અહીંયા પશ્ચિમ મણિબંધાસ્થિ, અને આંગળીના જે અસ્થિ બને છે અને અંગુલ્યાસ્થિ. આ બધું જ આગળ હું તમને ભણાવી ચૂક્યો છું. હમણાં જ મેં તમને નંબર સાથે કહી દીધું છે. જેમ કે અંગુલ્યાસ્થિમાં મેં તમને કીધું કે કુલ 14 આવેલા હોય, બરોબર છે? એવી જ રીતે તમે અહીંયા જુઓ તો મિત્રો જે નિતંબનો વિભાગ પડે છે, બરોબર, એ નિતંબના વિભાગ પ્રમાણે તમને નિતંબાસ્થિ જોવા મળશે. પછી અહીંયા સૌથી તમને એક શ્રોણી અસ્થિ જોવા મળે. જો શ્રોણી અસ્થિ એટલે કે જ્યાં નિતંબ ને કટી પ્રદેશનો વિસ્તાર શરૂ થતો હોય, અને અહીંયા તમને એક ત્રિકાસ્થિ જોવા મળે. પછી આ દેખાય છે અહીંયા, આ ભાગ એ કીધો છે પૂરો નિતંબકાસ્થિ, અને આ બેસવાની જગ્યા જે હોય ને ત્યાંનો ભાગ છે એટલે આસનાસ્થિ કહેવાય છે, બરોબર છે? પછી ઉર્વસ્થિ, શરીરનું સૌથી તમને મોટું એવો શબ્દ વાપરેલો છે, એ ઉર્વસ્થિનો છે. ઘૂંટણમાં આવેલું તો એને ઘૂંટણનું અસ્થિ કહેવાય. ઘણી વખત તમે એને આપણે લોકો ઘૂંટણની ઢાંકણી પણ કહીએ છીએ. અને જો આ જે અસ્થિ દેખાય છે, હું રેડ લાઈન કરું છું, ઓપરેશન કરીને આ વસ્તુ દૂર કરવામાં આવે, નવી નાખવામાં આવે. ઘણા લોકો નથી કહેતા ઘાટ ઢાંકણી નવી, પણ એકચ્યુઅલી આ શિલ્ડ ઘસાઈ ગયું હોય એના લીધે એને નવી કરાવી જરૂરી બને છે. અચ્છા, આ છે ટીબિયા, અને એવું જ એની પાછળ એક દેખાય છે આમ સિંગલ લાઈન, એ છે ફિબ્યુલા. ટીબિયા એન્ડ ફિબ્યુલા, બરોબર છે? અચ્છા, જેમ હવે આપણા જે આપણે પગનો પાછળનો તળિયો હોય ને એમાં ગુલ્ફાસ્થિ આવેલા હોય. પછી પગનો જે આપણો વક્ર ભાગ છે નીચેના તળિયાનો, જ્યાં પશ્ચ અંગુલ્યાસ્થિ હોય, અને આગળના અંગૂઠાના જે અસ્થિ છે એને કહેવાય છે અંગુલ્યાસ્થિ. અને એમાં પણ આપણને કેટલા તો કે 14 જોવા મળશે, બરોબર? તો આ વાત થઈ ગઈ મિત્રો આપણી બંને મેખલાઓની, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. હવે યાદ રાખજો એક્ઝામ ની અંદર, બરોબર છે? સાંધાઓની વાત કરીએ આપણે. સાંધા કોને કહેવાય? તો સાંધાઓ જે છે ને શરીરના અસ્થિના ભાગો જે હોય ને, જે કંઈ આપણા બોડીની અંદર દરેક પ્રકારના હલનચલન માટે આવશ્યક રચનાઓ છે. પ્રચલન રૂપ હલનચલન પણ આનો અપવાદ નથી, એટલે કે સાંધાઓનો. સાંધાઓ અસ્થિ અથવા તો અસ્થિઓ ઉપરાંત કાસ્થિઓ વચ્ચેના જોડાણ સ્થાન છે. એટલે દાખલા તરીકે હું તમને એમ કહું ઘૂંટણનો સાંધો, તો મિત્રો આ ઘૂંટણનું એક અસ્થિ છે, બરોબર છે? અને આ એનાથી આગળ ઘૂંટણનું બીજું અસ્થિ છે, બરોબર છે? તો આ બે અસ્થિને એકબીજા સાથે જોડવા તો પડશે ને. જોડવા માટે તમે કોનો ઉપયોગ કરશો? સાંધાઓનો ઉપયોગ કરશો. સ્નાયુ દ્વારા ઉત્પન્ન થતા બળનો ઉપયોગ સાંધાઓ દ્વારા હલનચલન કરવા માટે થાય છે. સાંધાઓ છે ને ઉચ્ચાલનના આધાર બિંદુઓ છે. ઉચ્ચાલનના આધાર બિંદુ એટલે તમે લોકો હવે ફિઝિક્સ બહુ સારી રીતે ભણી ગયા છો, તમને ખ્યાલ છે કે તમે સાણચી લ્યો છો તો સાણચીમાં બળ કઈ જગ્યાએ લાગતું હોય, ઉચ્ચાલન કોને કહેવાય, બધો ખ્યાલ છે. આ સાંધાઓની ગતિ પર જુદા જુદા પરિબળો અસર કરે છે. મુખ્ય 3 સ્વરૂપોમાં આપણને સાંધાની વાત કરવી છે. એ પૈકી પહેલા કીધા છે તમને તંતુમય, બીજા કીધા છે કાસ્થિ ધરાવતા હોય એને કાસ્થિમય, અને ત્રીજા છે ને પ્રવાહી ધરાવતા હોય એને સાઇનોવિયલ સાંધા કહેવાય, બરોબર? તો હું ત્રણેયની તમારી સાથે વાત કરવા માંગુ છું. પહેલા તમને કીધું છે અહીંયા તંતુમય સાંધાઓ. કોઈ પણ જાતનું હલનચલન જે છે ને ક્યારેય કરવા ન દે, એને તંતુમય સાંધાઓ કહેવાય. આ પ્રકારના સાંધાઓ તમને ખોપરીના અસ્થિમાં જોવા મળે, અને જેના છેડાઓના ભાગે તંતુમય સંયોજક પેશીની મદદ વડે ટાંકા, અથવા તો તમે કેમ કોઈ વસ્તુની સિલાઈ લઈ લીધી હોય એ પ્રકારની રચના છોડીને મસ્તકની પેટી બનાવે. તમે બધાએ જે છે ને એ વોલીબોલ જોયો છે, તો વોલીબોલમાં કેમ પેલા એક ચોકઠું બીજા ચોકઠાની સાથે, હે ને, જોયું છે ને વોલીબોલ? જો અહીંયા આવું દેખાડું તમને,
તમે જોયું છે કે વોલીબોલમાં એક આવી રીતના ભાગ હોય. બધાએ વોલીબોલ જોયેલો છે, એટલે કોઈ નવું નથી. આ વોલીબોલનો એક ભાગ છે, બરોબર છે. એ વોલીબોલનો બીજો ભાગ હોય આ રીતે. પણ આ બે ભાગ વચ્ચે તમને અહીંયા છે ને આમ દોરીથી ટાંકા લીધેલા દેખાશે, બરોબર છે. તો બસ આપણે એ જ રીતે બીજું બે કઈ મસ્તકના બે અલગ અલગ ભાગને જોડીએ છીએ અને વચ્ચે તંતુમય સંયોજક પેશી તે ટાંકા લઈ લઈએ છીએ. તો આ રીતનું જે જોડાણ હોય એને આપણે કહેશું તંતુમય પ્રકારના સાંધાઓ, બરોબર છે. એ આપણને તંતુમય પ્રકારના સાંધાઓ દેખાય છે. હવે બીજા તમને કીધા છે કાસ્થિમય સાંધાઓ. એટલે શું? જો કાસ્થિમય એટલે કે જેની રચનામાં કાસ્થિ આવેલું છે ને એવા સાંધા. જેમ કે તો કે અસ્થિઓ કાસ્થિ વડે જોડાયેલા હોય છે. બે અસ્થિઓ હોય એ ઘણી વચ્ચે કાસ્થિ. હવે મિત્રો તમને બધાને બે વાત વિશે હવે ખબર હોવી જોઈએ, સ્નાયુબંધ અને અસ્થિબંધ. અસ્થિ જો અસ્થિની સાથે જોડાય ને તો એને સ્નાયુબંધ કહેવાય, સોરી અસ્થિબંધ કહેવાય. અને અસ્થિ સ્નાયુ સાથે જોડાય ને તો એને સ્નાયુબંધ કહેવાય. કરોડ સ્તંભમાં પાસેની કશેરુકાઓ જે છે ને એ જોડાયેલી હોય અને મર્યાદિત હલનચલનની છૂટ જે આપે ને એ કાસ્થિમય સાંધા, જેને હમણાં જ તમે લોકો કશેરુકાની ગાદી સ્વરૂપે ભણી ગયા ને એની અહીંયા હું તમારી સાથે વાત કરી રહ્યો છું, બરોબર. તો આ વાત થઈ ગઈ કોની? તો કે કાસ્થિમય પ્રકારના સાંધાની, બરોબર છે. હવે આપણે નેક્સ્ટ જો વાત કરીએ તો એ છે સાઇનોવિયલ પ્રકારનો સાંધો. એટલે કયો? મિત્રો સાઇનોવિયલ એટલે એમાં બીજું કઈ નવું નથી, પણ થોડુંક ડિફરન્ટ જે આપણે જોવા મળશે. એ કયું છે? તો અહીંયા કીધું કે બે અસ્થિઓનું જયારે જોડાણ હોય ને ગુહા, જેને કીધું છે સાઇનોવિયલ ગુહા. હવે એમાં પ્રવાહી ભરેલું હોય એટલે પ્રવાહીને નામ આપશું સાઇનોવિયલ પ્રવાહી. આ પ્રકારની ગોઠવણના કારણે શું થાય? તો કે સરળતાથી હલનચલન થાય. જેમાં કંદુક ઉલુખલનો સાંધો એટલે કે આપણી ભુજાસ્થિ લઈ લ્યો, સ્કંદ મેખલા લઈ લ્યો, બીજાગ્રાનો સાંધો જેમ કે તમારી કોણીનો સાંધો, પછી ઉખળીનો સાંધો એટલે કે શિરોધર અને અક્ષકની જે રચના હોય એની વાત કરીશ. પછી સરકતો સાંધો જેમ કે આપણો હાથની મણિબંધાસ્થિ વગેરે સાંધા, અંગૂઠાના મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ, આ બધા સાઇનોવિયલ સાંધા કહેવાય. શરીરમાં જો કોઈ વ્યક્તિને સૌથી વધારે સાંધાના દુખાવા થતા હોય ને તો એ સાઇનોવિયલ સાંધાના દુખાવા થાય. કારણ કે સાઇનોવિયલ સાંધાની અંદર પ્રવાહી ભેગું થાય અને એના કારણે એ પ્રવાહી પછી આગળ જતા ક્રિસ્ટલ ફોર્મમાં આવી જાય અને પછી સાંધાઓ અચલ બને. એને જ આપણે લોકો સાંધાના દુખાવા કહીએ છીએ. જે લોકોને સાંધાનો દુખાવો થતો હોય ને એમાં મોસ્ટ ઓફ આ જ હોય, બરોબર છે. સમજો મારા મિત્રો ખાસ. અને આ રહ્યો તમારી સ્ક્રીન ઉપર બધા સાંધા હું એક સાથે દેખાડું છું એટલે તમને ખ્યાલ આવી જાય. પહેલા જોઈ લો, આ રીતના ટાંકા લીધેલા દેખાય છે. અહીંયા આ મારી લાલ લીટી ચાલે છે ત્યાં જરાક જોતા રહેજો. તો જો આ રેડ લાઈન જાય ને બસ સાંધા લેવાઈ ગયા એટલે એને કહેવાય અચલિત સાંધા. અને મનુષ્યના મસ્તકના અસ્થિમાં પછી તમને કંદુક ઉલુખલ, તમારો ખંભાનો જે સાંધો હોય, ખંભામાં કેમ આ ખંભો છે તમારો અને આ તમારું જે બાવડું છે, તમારી કોણી છે, સોરી કોણી શું આપણું બાવડાનો ભાગ છે, બરોબર. જો આ રીતના હલનચલન કરે, હાથને તમે આ દિશામાં હલાઈ શકો, ગોળ હલાઈ શકો, બરોબર ને. પછી બીજાગ્રાનો સાંધો, બરોબર. બીજાગ્રાનો સાંધો એટલે 90% જ વળે ને એવું, જેને કોણી કહેવાય. બીજાગ્રો જે છે એ આપણે દરવાજામાં હોય. આપણે જોયો ના હોય તો ખ્યાલ રાખજો. કંદુક ઉલુખલ એટલે તમે જેને ખાયણી દસ્તો કહો છો અથવા તો મોલ્ટર પેસ્ટાલ કહેવાય છે એ લોકો, બરોબર. ઉખળીનો સાંધો એટલે શિરોધર અને અક્ષ વચ્ચે હોય એ પ્રકારે. તમારી ગરદન યાદ રાખજો એટલે ખ્યાલ આવી જાય ઉખળીનો સાંધો કોને કહેવાય. તમે કેવી ગરદન ગોળ ફેરવો છો, બરોબર. પછી જો આ કીધું તમને સરકતા સાંધા, અગ્રબાહુ અને કાંડાને તમે ધારો એ રીતે ફેરવી શકો છો ને, ગોળ ફેરવી શકો છો, ઉપર નીચે આગળ પાછળ, બરોબર. અને એવી જ રીતે અહીંયા તમને જો કીધું કે અંગૂઠાના પણ વાત કરી છે આ સાંધાની, બરોબર. કુલ આટલા સાંધાની રચના આપણે ભણી શકીએ, બરોબર. યાદ રાખજો. કોઈને રિવિઝન માટે આ ફિગર જોવી હોય તો ખાસ જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું, બરોબર. તો આઈ હોપ કે તમને આ તમામ પોઈન્ટ વિશેનો જે છે એ ખ્યાલ આવી ગયો છે. કેટલીક અનિયમિતતાઓની વાત કરવી છે મારે તમારી સાથે. કંકાલ તંત્રની અનિયમિતતાઓ વિશે વાત કરવી છે. એમાં પહેલી અનિયમિતતા આવે છે માયસ્થેનિયા ગ્રેવિસ. માયસ્થેનિયા ગ્રેવિસ સ્વરોગ પ્રતિકારકતાનો રોગ છે. અચ્છા, હવે તમે જાણો છો કે બોડી જ જયારે પોતાનું કેર લેવાની બંધ કરીને પોતાના વસ્તુને મારવાનું શરૂ કરે ત્યારે જે પોતાની જ ભૂલથી જે ડિસીઝ થાય ને એને સ્વરોગ પ્રતિકારનો રોગ કહેવાય. અહીંયા શું થાય છે એકચ્યુઅલી, હવે તમે ભણી ગયા છો, ચેતાસ્નાયુ સંધાન પ્રદેશ જે હોય ને એને અસર કરે. આના લીધે વ્યક્તિને થાક લાગે, વ્યક્તિને નબળાઈ આવે અને કંકાલ સ્નાયુનો પક્ષાઘાત થઈ જાય, એકદમ સ્નાયુ ખેંચાઈ જાય ને જકડાઈ જાય એવી ઘટનાઓ બને ને આ માયસ્થેનિયા ગ્રેવિસ. આનો
આ પોતાના ખામીથી થતો રોગ છે. અચ્છા, બીજું કીધું છે મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, સ્નાયુમય દુર્વિકાર. મોટા ભાગે જનીનિક ખામીઓના કારણે કંકાલ સ્નાયુઓ ધીરે ધીરે અપકર્ષ થાય, કામ કરતા બંધ થાય. બરોબર છે, આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફી કહેવાય. અપકર્ષ એટલે ખવાતા જાય એવી રીતના થઈ જાય. પછી તમને કીધું ટીટેની, દેહ જળમાં કેલ્શિયમનું પ્રમાણ ઓછું હોવાના કારણે ઝડપી આપોઆપ સ્નાયુઓનું સંકોચન થવા માંડે, તેને કહેવાય ટીટેનિસ. બરોબર, ટીટેનસ ટીટેનિયમનું ઇન્જેક્શન આપણે લઈએ છીએ, ના થાય ને એટલા માટે. ડીટી નું ઇન્જેક્શન જેને કહેવાય, આપણે જેને ધનુર્વા કહીએ છીએ. બરોબર છે, એ પ્રકારની ટૂંકમાં રચના. આર્થરાઇટિસમાં જો તમે જોવા જાવ તો જેમાં સાંધાઓના સોજાને કહેવાય, એ પૈકીનો એક રૂમેટોઇડ આર્થરાઇટિસ, તમે જાણો છો. બરોબર છે. બીજું તમને કીધું છે ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ અસ્થિ સુશીરતા, ઉંમર વધવાની સાથે થતો રોગ છે, જેમાં અસ્થિ દ્રવ્ય ઘટતું જાય. જો મિત્રો આપણી ઉંમર વધે ને એમ અસ્થિ દ્રવ્ય બનતું રહેતું, એટલે આપણી ઉંમરની સાથે આપણા હાડકા પણ વધતા રહે. પણ અહીંયા એવું નથી થતી. પરિણામ સ્વરૂપે તો કે અસ્થિભંગ અને ફ્રેક્ચરની શક્યતા વધે. ઇસ્ટ્રોજનનું ઘટતું પ્રમાણ છે ને, એનું મુખ્ય કારણ હોય છે. કોનું? ઓસ્ટિયોપોરોસિસનું. એક કીધો છે તમને ગાઉટ, જેને આપણે લોકો ગુજરાતીમાં સંધિવા કહીએ. હવે યુરિક એસિડના સ્ફટિકો જમા થઈ જાય અને આના કારણે સાંધામાં જે સોજો આવે ને, એને કહેવામાં આવે છે ગાઉટ, એટલે કે સંધિવા. બરોબર, અથવા તો સાંધાનોવા. સંધિવા બહુ ખરાબ રોગ છે, જે મોટા ભાગની વૃદ્ધ લોકોની અંદર આપણને જોવા મળતો એક પ્રકારનો રોગ છે. તો આ સાથે મિત્રો તમારા ચેપ્ટરની બધી જ બાબતો કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર એસએમએસ દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.